નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, ભારત દેશની અંદર હિન્દુ લગ્ન એ બાબતે અલગથી કાયદો છે, જેનું નામ છે હિન્દુ લગ્ન અધિનિયમ 1955, જેના વિશે ચર્ચા કરીશું. જે કાયદાની અંદર ટોટલ 9 પ્રકરણ છે અને ટોટલ 30 કલમો આવેલી છે, જેની વિસ્તૃતિ આની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. તો જોઈએ હિન્દુ લગ્ન અધિનિયમ 1955 વિશે. હિન્દુઓના લગ્ન સંબંધી કાયદા સુધારવા અને સંહિતાબદ્ધ કરવા માટે અધિનિયમ સંસદ ભારતના ગણરાજ્યના 6થા વર્ષમાં નીચે પ્રમાણે અધિનિયમ કર્યો છે, જેની અંદર પ્રકરણ નંબર 1 પ્રારંભિક કલમ 1, જેની અંદર ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ. પેટા કલમ 1 ની અંદર આ અધિનિયમ હિન્દુ લગ્ન અધિનિયમ 1955 કહેવાશે. પેટા કલમ 2, તે સમગ્ર ભારતને લાગુ પડે છે અને જે રાજ્ય ક્ષેત્રોને આ અધિનિયમ લાગુ પડતો હોય ત્યાં કાયમી વસવાટ કરતા હોય છતાં સદરહુ રાજ્ય ક્ષેત્રોની બહાર તેવા હિન્દુઓને પણ લાગુ પડે છે. કલમ 2, અધિનિયમ લાગુ પાડવા બાબત, જેની પેટા કલમ 1, આ અધિનિયમ નીચે જણાવેલી વ્યક્તિઓને લાગુ પડે છે, જેની પેટા કલમ 1 ની પેટા કલમ ક, વીરશૈવ, લિંગાયત અથવા બ્રહ્મ સમાજ, પ્રાર્થના સમાજ કે આર્ય સમાજના અનુયાયીઓ સહિત હિન્દુ ધર્મના કોઈપણ સ્વરૂપમાં અથવા વિકસિત રૂપમાં હિન્દુ હોય તે કોઈ વ્યક્તિ. પેટા કલમ ખ, ધર્મે બૌદ્ધ, જૈન અથવા શીખ હોય તો તે કોઈ વ્યક્તિ. અને પેટા કલમ ગ, આ અધિનિયમ લાગુ પડતો હોય તેવા રાજ્ય ક્ષેત્રોમાં કાયમી વસવાટ કરતી હોય અને ધર્મે મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી અથવા યહૂદી ન હોય તેવી બીજી કોઈ પણ વ્યક્તિ સિવાય કે આ અધિનિયમ પસાર કરવામાં આવ્યો ન હોત તો એવી વ્યક્તિને આ અધિનિયમમાં તજવીજ કરેલી બાબતો પૈકી કોઈ બાબતના સંબંધમાં હિન્દુ કાયદો અથવા તેના ભાગ તરીકે કોઈ રૂઢિ કે પ્રથા લાગુ પડત નહીં એવું સાબિત થાય. જેની અંદર સ્પષ્ટીકરણ છે, નીચેની વ્યક્તિઓ યથાપ્રસંગે ધર્મે હિન્દુ, બૌદ્ધ, જૈન અથવા શીખ છે. ક, જેના માતા પિતા બંને હિન્દુ હોય, બૌદ્ધ, જૈન અથવા શીખ હોય તેવું કોઈ ઓરસ અથવા અનઓરસ બાળક. ખ, જેના માતા પિતા પૈકીનું કોઈ ધર્મે હિન્દુ, બૌદ્ધ, જૈન અથવા શીખ હોય અને જેને એવા માતા પિતા જે આદિજાતિ સમુદાય, સમૂહ અથવા કુટુંબના હોય કે ભૂતકાળમાં હોય તેના સભ્ય તરીકે ઉછેરવામાં આવ્યું હોય તેવું કોઈ ઓરસ અથવા અનઓરસ બાળક. ગ, જેણે ધર્માંતર કરી અથવા ફરીથી ધર્માંતર કરી હિન્દુ, બૌદ્ધ, જૈન અથવા શીખ ધર્મ સ્વીકાર્યો હોય તે વ્યક્તિ. 2, પેટા કલમ 1 ગમે તે મજકૂર હોય તે છતાં આ અધિનિયમનો કોઈ પણ મજકૂર કેન્દ્ર સરકાર રાજ્યપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને અન્યથા આદેશ ન કરે તો સંવિધાનની કલમ 366 ખંડ 25 અર્થ મુજબમાં કોઈ અનુસૂચિત આદિજાતિના સભ્યને લાગુ પડશે નહીં. 3, આ અધિનિયમના કોઈ પણ ભાગમાં હિન્દુ એ શબ્દનો અર્થ કોઈ વ્યક્તિ,
ધર્મ હિન્દુ ન હોય છતાં જેને આ કલમની જોગવાઈઓની રૂએ આ અધિનિયમ લાગુ પડતો હોય તેનો તે શબ્દમાં સમાવેશ થાય છે તેમ કરવામાં આવશે. કલમ 3 વ્યાખ્યા. આ અધિનિયમમાં સંદર્ભની અન્યથા અપેક્ષિત ન હોય તો પેટા કલમ ક રિવાજ અને પ્રથા એ શબ્દ પ્રયોગો લાંબા સમયથી સતત અને એક સરખો પડતો હોવાને કારણે જે નિયમનો કોઈ સ્થાનિક વિસ્તાર, આદિજાતિ સમુદાય, સમૂહ અથવા કુટુંબના હિન્દુઓમાં કાયદાના જેવો પ્રભાવ હોય તેવા નિયમનો, પરંતુ તે નિયમ નિશ્ચિત હોવો જોઈએ અને તે ગેરવાજબી અથવા જાહેર નીતિ વિરુદ્ધનો હોવો જોઈએ નહીં. અને વધુમાં માત્ર કોઈ કુટુંબને લાગુ પડતો હોય તેવા નિયમની બાબતમાં તે કુટુંબ તે નિયમ પાળવો બંધ કર્યો હોવો જોઈએ નહીં. ખ જિલ્લા ન્યાયાલય એટલે જે તે વિસ્તાર માટે શહેરી દીવાની ન્યાયાલય હોય તેવા તે ન્યાયાલય અને બીજા કોઈ વિસ્તારમાં અસલ હકુમતવાળું મુખ્ય દીવાની ન્યાયાલય અને તેમાં રાજ્ય સરકાર રાજ્યપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ અધિનિયમમાં તજવીજ કરેલા બાબતોના સંબંધમાં જે દીવાની ન્યાયાલયને હકુમત ધરાવતા ન્યાયાલય તરીકે નિર્દેશ કરે તે ન્યાયાલયનો સમાવેશ થાય છે. ગ એક લોહીનું સગપણ અને ભીનોદર સગપણ. જ્યારે બે વ્યક્તિઓ એક જ પૂર્વજના તેની એક જ પત્નીથી થયેલા સંતાનો હોય ત્યારે તેઓ પરસ્પર એક લોહીનું સગપણ અને જ્યારે તેઓ એક જ પૂર્વજના પણ તેની જુદી જુદી પત્નીઓથી થયેલા સંતાનો હોય ત્યારે ભીનોદર સગપણ ધરાવે છે એમ કહેવાય. ગ એકોદર સગપણ. જ્યારે બે વ્યક્તિઓ એક જ પૂર્વજના પણ તેના જુદા જુદા પતિથી થયેલા સંતાનો હોય ત્યારે તેઓ એકોદર સગપણ ધરાવે છે એમ કહેવાય. જેની અંદર સ્પષ્ટીકરણમાં જોઈએ તો ખંડ ગ અને ઘમાં પૂર્વજમાં પિતાનો અને સ્ત્રી પૂર્વજોમાં માતાનો સમાવેશ થાય છે. ચ ઠરાવેલું એટલે આ અધિનિયમ હેઠળ કરેલા નિયમોથી ઠરાવેલું. છ ની પેટા કલમ 1 કોઈ પણ વ્યક્તિના સંદર્ભમાં સ્ફટિંગ સગપણ સંબંધિત વ્યક્તિને પહેલી પેઢી ગણીને ચડતી પેઢીએ માતૃપક્ષે ત્રીજી પેઢી સુધી અને પિતૃપક્ષે પાંચમી પેઢી સુધી વિસ્તરે છે. કલમ 4 બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ સ્ફટિંગ સગપણની મર્યાદામાં બીજી વ્યક્તિની પેઢીગત પૂર્વજ હોય. આવા સ્ફટિંગ સગપણની મર્યાદામાં હોય તેવો તેમનો પેઢીગત એક જ પૂર્વજ હોય તો બે વ્યક્તિઓ એકબીજાના સ્ફટિંગ છે એમ કહેવાય. સગપણની સંબંધિત પેઢીઓ નીચે પ્રમાણેનું સગપણ હોય તો તે બે વ્યક્તિઓ સગપણની પ્રતિબંધિત પેઢીઓનું સગપણ ધરાવે છે એમ કહેવાય. એક વ્યક્તિ બીજી વ્યક્તિની પેઢીગત પૂર્વજ હોય. 2 એક વ્યક્તિ બીજી વ્યક્તિના પેઢીગત પૂર્વજોની અથવા વંશજની અગાઉ પત્ની કે પતિ હોય. 3 એક વ્યક્તિ બીજી વ્યક્તિના ભાઈની અથવા પિતા કે માતાના ભાઈની અથવા પિતામહ અથવા માતામહ અથવા પિતામહી કે માતામહી ના ભાઈની અગાઉ પત્ની હોય. 4 તે બંને વ્યક્તિઓ ભાઈ બહેનો, કાકો ભત્રીજી કે મામો ભાણેજ અથવા ફોઈ ભત્રીજો કે માસો ભાણેજ હોય અથવા મામા ફોઈના અથવા કાકા કાકાના અથવા માસી માસીના સંતાનો હોય. સ્પષ્ટીકરણ ખંડ 6 ની અંદર અને જ
ના હેતુ માટે સગપણમાં નીચે સગપણોનો સમાવેશ થાય છે. એક લોહીનું તેમજ ભિનોદર અથવા એકોદર સગપણ. 2 ઓરસ તેમજ અનઓરસ લોહીનું સગપણ. 3 લોહીનું તેમજ દત્તક સગપણ. અને તે ખંડોમાં આવતા સગપણ સૂચક તમામ શબ્દોનો અર્થ તદનુસાર કરવો જોઈએ. કલમ 4 અધિનિયમ સર્વોપરીની અસર. આ અધિનિયમમાં અન્યથા સ્પષ્ટ રીતે જોગવાઈ કરી ન હોય તે સિવાય ક આ અધિનિયમના આરંભની તરત પહેલા અમલમાં હોય તેવા હિન્દુ કાયદાનો કોઈ પાઠ, નિયમ અથવા તેનું અર્થઘટન અથવા તે કાયદાના ભાગ તરીકે કોઈ રિવાજ અથવા પ્રથા આ અધિનિયમમાં જે બાબત માટે જોગવાઈ કરી હોય તે બાબતે અંગે અમલમાં રહેશે નહીં. ખ આ અધિનિયમના આરંભની તરત પહેલા અમલમાં હોય તેવો બીજો કોઈ કાયદો આ અધિનિયમમાં જણાવેલી કોઈપણ જોગવાઈ સાથે અસંગત હોય તેટલે અંશે અમલમાં રહેશે નહીં. પ્રકરણ 2 હિન્દુ લગ્નો. કલમ 5 હિન્દુ લગ્ન માટેની શરતો. 1 લગ્ન વખતે બંને પક્ષકારોમાંથી પુરુષને પત્ની અને સ્ત્રીને પતિ હયાત હોવો જોઈએ નહીં. 2 લગ્ન વખતે બંનેમાંથી કોઈ પક્ષકાર અસ્થિર મગજના પરિણામે કાયદેસરની સંમતિ આપવામાં અસમર્થ હોવો જોઈએ નહીં. ખ કાયદેસરની સંમતિ આપવામાં અસમર્થ હોય તો પણ એવા પ્રકારની કે એટલી હદે માનસિક વિકૃતિથી પીડાતી ન હોવી જોઈએ કે લગ્ન અને પ્રજોત્પાદન માટે અયોગ્ય હોય. ગ તેને પાગલપનનો ફરીને હુમલો આવતો ન હોય. લગ્ન વખતે વરે 21 વર્ષ એટલે કે પુરુષે 21 વર્ષ અને કન્યાએ 18 વર્ષ પૂરા કર્યા હોવા જોઈએ. 4 પક્ષકારોના સગપણની પ્રતિબંધિત પેઢીનું સગપણ ધરાવતો હોવો જોઈએ નહીં, સિવાય કે તેઓ પૈકી દરેકને લાગુ પડતા રિવાજો અથવા પ્રથાની તેઓ બંને વચ્ચે લગ્નની છૂટ હશે તો પક્ષકારો એકબીજાના સમડીપ હોવા જોઈએ નહીં, સિવાય કે તેઓ પૈકી દરેકને લાગુ પડતા રિવાજ અથવા પ્રથાથી તેઓ બંને વચ્ચે લગ્નની છૂટ હોય. કલમ 6 લગ્ન માટેનું વાલીપણું. બાળ લગ્ન પ્રતિબંધિત સુધારા અધિનિયમ 1978 ની કલમ 6 અને અનુસૂચિથી 26 કરી. કલમ 7 હિન્દુ લગ્નની વિધિઓ. 1 લગ્ન કોઈ પણ એક પક્ષકારના રૂઢિગત ક્રિયા અને વિધિ અનુસાર હિન્દુ લગ્ન થઈ શકશે, જેની પેટા કલમ 2 એવી ક્રિયા અને વિધિમાં સપ્તપદી એટલે કે પવિત્ર અગ્નિ સમક્ષ વર કન્યાએ સંયુક્ત રીતે 7 પગલા ભરવાનો સમાવેશ થતો હોય. ત્યાં 7મું પગલું ભરવામાં આવે એટલે લગ્ન સંપૂર્ણ અને બંધન કરતા થાય છે. કલમ 8 હિન્દુ લગ્નોની નોંધણી. તેની પેટા કલમ 1 હિન્દુ લગ્નોની સાબિતી સરળતાથી થઈ શકે છે તે માટે એવા લગ્ન પક્ષકારો પોતાના લગ્ન અંગેની વિગતો આ માટે રાખેલ હિન્દુ લગ્ન રજિસ્ટ્રાર ઠરાવવામાં આવે તેવી રીતે અને શરતો નોંધી શકે એવી જોગવાઈ કરતા નિયમો રાજ્ય સરકાર કરી શકશે. પેટા કલમ 2 પેટા કલમ 1 માં ગમે તે મજકૂર હોય તે છતાં રાજ્ય સરકારનો એવો અભિપ્રાય થાય કે એમ કરવું જરૂરી અથવા ઇષ્ટ છે તો રાજ્ય સરકાર તમામ કેસમાં અથવા નિર્દેશ કરવામાં આવે તે કેસમાં રાજ્ય અથવા તેના કોઈપણ ભાગમાં પેટા કલમ 1 માં ઉલ્લેખેલી વિગતો નોંધવાની ફરજિયાત રહેશે એવી જોગવાઈ કરી શકશે.
અને એવો કોઈ આદેશ કાઢવામાં આવ્યો હોય ત્યારે આ માટેના કોઈ નિયમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ 25 રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે. પેટા કલમ 3, આ કલમ હેઠળ કરેલા તમામ નિયમો તે કરવામાં આવ્યા પછી બનતી ત્વરાએ રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવા જોઈશે. પેટા કલમ 4, હિન્દુ લગ્નનું રજિસ્ટર તમામ વ્યાજબી સમયે તપાસણી માટે ખુલ્લું રહેશે અને તે રજિસ્ટરમાં તેમાં નોંધેલા કથનો પુરાવા તરીકે ગ્રાહ્ય રહેશે અને અરજી ઉપર તે રજિસ્ટરમાં માના પ્રમાણિત ઉતારા રજિસ્ટ્રારે પોતાને ઠરાવેલી ફી મળેથી આપવા જોઈશે. પેટા કલમ 5, આ કલમમાં ગમે તે મજકૂર હોય તે છતાં નોંધ કરવામાં આવી ન હોય તેવા કોઈ પણ હિન્દુ લગ્નની કાયદેસરતાને કોઈ રીતે અસર થશે નહીં. પ્રકરણ 3, દાંપત્ય હકોનું પુનઃસ્થાપન અને ન્યાયિક અલગતા. કલમ 9, દાંપત્ય હકોનું પુનઃસ્થાપન. પતિ અથવા પત્નીને વ્યાજબી કારણ વિના બીજાનો સહવાસ છોડી દીધો હોય ત્યારે નારાજ થયેલી વ્યક્તિ દાંપત્ય હકના પુનઃસ્થાપન માટે જિલ્લા ન્યાયાલયને અથવા ફેમિલી કોર્ટને અરજ કરી શકશે અને એવી અરજમાં કરેલા કથનો સાચા છે એવી અને અરજી નામંજૂર કરવાનું કોઈ કાયદેસર કારણ નથી એવી ખાતરી થયેથી તે ન્યાયાલય તદનુસાર દાંપત્ય હકના પુનઃસ્થાપન માટે હુકમનામું કરી શકશે. જેની અંદર સ્પષ્ટીકરણમાં જોઈએ તો સહવાસ છોડી દેવા માટે વ્યાજબી કારણ છે એવો પ્રશ્ન ઉઠે ત્યારે વ્યાજબી કારણ સાબિત કરવાની જવાબદારી જેણે સહવાસ છોડી દીધો છે તે વ્યક્તિની રહેશે. જેની કલમ 10, ન્યાયિક અલગતા. જેની પેટા કલમ 1, આ અધિનિયમના આરંભ અથવા પહેલા પછી વિધિસર થયેલા લગ્નોનો કોઈ પક્ષકાર કલમ 13ની પેટા કલમ 1માં નિર્દિષ્ટ કરેલા કોઈપણ કારણ માટે અને પત્નીની બાબતમાં તેની પેટા કલમ 2માં નિર્દિષ્ટ કરેલા કોઈપણ કારણ માટે પણ છૂટાછેડા લેવા માટે જેનો આધાર અરજ કરી શકાય તે આધાર તરીકે ન્યાયિક અલગતા માટે હુકમનામા માટે અરજ કરી શકશે. પેટા કલમ 2, ન્યાયિક અલગતા માટેનું હુકમનામું થઈ ગયું હોય ત્યારે પ્રતિવાદી સાથે દંપતી ભાવ રહેવાની અરજદાર માટે કોઈ જવાબદારી રહેશે નહીં, પરંતુ કોઈ એક પક્ષકાર અરજ દ્વારા અરજી કરે એટલે અને આવી અરજમાં કરેલી કથનની સત્યતાની ખાતરી થયેથી ન્યાયાલય પોતાને ન્યાયી લાગે તો અને તેમ કરવાનું વ્યાજબી લાગે તો હુકમનામું રદ કરી શકશે. તો મિત્રો, હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની અંદર આપણે પ્રકરણ 3 અને કલમ 10 ન્યાયિક અલગતા સુધી આ ભાગની અંદર ચર્ચા કરી છે. આગળની ચર્ચા, આગળની કલમ, આગળના પ્રકરણો, આગળના ભાગની અંદર આપણે જોઈશું. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.